તે બધી આમ લાઈન નાખી હે ખબર મેં મોજા કેવા માટે પહેર્યા નથી ખબર તો જારો તમને એરિયા પેપ્સી ને આ ગુલ્ફી હે બધી ડુબન ચોકલેટ જા બધી ડુબન ચોકલેટ છે જય દ્વારકાધીશ મિત્રો કેમ છે બધાને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે કાલે વ્લોગ નતો નાખ્યો આવો પાછો આજે વ્લોગ આવી ગયો હે કાલે થોડું કામ હતું અને મને ખબર છે તમે બધા મારા વ્લોગ જોતા એટલે સારું જોઈએ બધાને તો અત્યારે સવારના 10:30 થયા હાલો આપણે જે કોઈ લાઈન છે ને કાલે આપણે ઓલ કરી હતી નાખી લીધી તમને દેખાડી નથી હાલો હું તમને દેખાડી અને હાલો તો મારે હે ને એ લાઈન દાટવાની છે તો ભાઈ જો કાલે આપણે કંઈક આવી રીતે બધી લાઈન નાખી હે આવી રીતે બધી આમ લાઈન નાખી હે એ ઓલા હેઠેથી તમને અવળું દેખાય નહીં પણ ઓલા હેઠેથી લઈ ને જ્યાં સુધી નાખી આપણે આમ આડી નાખવાની લાઈન બાકી છે અને આપણામાં વચ્ચે ત્રણ નાખ્યા જો એક છેલ્લે નાખ્યું એક અહીંયા નાખ્યું જો અને એક નાખું આપણે અહીંયા નાખ્યું તો ક્યાં નાચો મે અને હજી આમ કદાચ જો અહીંયા એક નાખું આવવું હોય તો આવશે કંઈક આવી રીતે જો આ લેન ને હોતલાઈમાં બધું ઈદને થોડું નાખવાની હે તારો મંડી પૂરું આપણે પછી તો હજી બાકી બધું વધે નહીં ટ્રેક્ટરથી નાખી જવું આપણે તો હાલો લેટ્સ ગો તો ભાઈ કંઈક જે આપણે આ ને બધી આ ધૂળ છે ને પછી ધૂળ અહીંયા મેથી નાખવાની હાલો ભાઈ આપણે કંઈક આવી રીતે બધી ધૂળ નાખી હે જાય રે આપણે લાઈનથી થોડું આમ જો ઊંચી થોડી નાખી એની હિસાબ બીજો પછી આ પાર બધું તો હે ને ટ્રેક્ટરથી તો હે ને આ બધું આમાં પડે નહીં ને એના માટે પાણા હરખા લાગ પડે નહીં એના માટે અરજો એટલે આપણે પૂરી જઈએ હાલો તો લેટ્સ ગો ભાઈ તમને ખબર મેં મોજા કેવા માટે પહેર્યા નથી ખબર તો જારો તમને હું ઉતારીને હમણાં દેખાડું જોતા ભાઈ તો ભાઈ જો મેં આના માટે મોજા પહેર્યા તમને દેખાતું તો તડકાને દેખાય તમને જો અહીં ડંખ પડ્યા દેખાય તમને ડંખ પડ્યા જ્યારે લોઢાનો પાવડો હાકીને એટલે પછી વધારે જે ટાઈટ પકડવાનો હોય ને ડંખ પડે એના માટે મેં મોજા પહેર્યા ભાઈ જો કંઈક આ બધું ધૂળ છે ને આટલી વારમાં 20 મિનિટ આપણે 2 જણા થઈને કાંઈક ધૂળ નાખી દીધી હજી જો આટલી આ બધે પૂરવાની જ છે તો હાલો લેટ્સ ગો તો મિત્રો ફાઇનલી પૂણી નાલી થઈ ગઈ છે અને અત્યારે વાગે 11:30 થઈ છે અને અત્યારે તડકો એવો પડે ને પછી જોજે નાલીમાં ઊભું બહુ અઘરું લાગે છે ને આ નાલીમાં બહુ ઊભું અઘરું લાગે છે ને જો ગરમી વિશે તમને દેખાતી હશે ગરમી એકદમ થાય છે અહીંયા જોતા ખાઈ હાલો તો 2 hours later મિત્રો અત્યારે બપોરના 3:30 થઈ ગયા છે અને હું હવે ચાલો હું જાઉં ગામમાં કેમ કે આપણે નાલી કરી નથી અત્યારે ધૂળ તપતી હોય એના હિસાબે હાલો સાંજે નાલી કરશું અને હવે હાલો ગાડી આખી ગામમાં જાઉં પછી ગામમાં જઈને મળીએ તો મિત્રો ફાઇનલી આપણે ગામમાં પૂગી ગયા મારા મામાને કહેવી અને તમને હાલો તો દુકાન દેખાડું મારા મામાની અને આ બીજા મારા મામાનો છોકરો છે હેલો દોસ્તો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ભાઈ કરી જ નાખજો સબસ્ક્રાઇબ લાઈક ને બધું અને આગળ શેર કરી દીધી હાલ તો તમને દુકાન દેખાડું તો ભાઈ મારા મામાની કે દુકાન કંઈક આવી રીતે બધી છે આમાં બધું ઠંડુ બધું પડ્યું છે આ થડો છે બધો ને અહીંયા ફ્રીજની ગુલ્ફી ને ભાઈ ગુલ્ફીને દેખાડતો એરિયા પેપ્સી ને આ ગુલ્ફી છે બધી અને અત્યારે માલ પૂરો થઈ એટલે ખબર નથી તમને બાકી તો મલક હોય ને અહીંયા પાકના કોથરા ટીંગાતા હોય તારો બહેન ભાઈ તમે કોઈ ડુબન ચોકલેટ જોઈ નહીં મને ખબર ન જોઈએ ને તો હાલો તમને દેખાડું ભાઈ આવી રહી જાય ડુબન ચોકલેટ જો બધી ડુબન ચોકલેટ છે આમાં અંદર ચોરસ આવે અને અહીંયા ચોરસ આવે અને જ્યાં તમને લાગતું હોય પાણકા જેવી પણ પાણકા જેવી નથી જો પાણકા જેવી નથી હે ને તો ભાઈ અત્યારે ડુબન ચોકલેટ ખાવાનું બહુ મીઠી અને બહુ ખાવાની મજા આવી ભાઈ તમે કમેન્ટ કરી નાખજો તમે કહેતા ને હું કમેન્ટ કરી નાખે તમારે ડુબન ચોકલેટ જોતી કીધો આપણે મોકલી દેવું આપણે ડુબન ચોકલેટ તો મિત્રો અત્યારે સાંજના 4 સાડા 4 5 જેવું થઈ ગયું છે અને હું અત્યારે ગામમાંથી વાડી આવી ગયો હું ચાલો હું જાઉં તમને દેખાડજો આપણે કેટલું બોલ થયું હોય ને હાલ તો તમને દેખાડું ભાઈ હાલો કરવાની ભાઈ થોડું હેઠે નાખવું નાલી બુરું તો ભાઈ આપણે કંઈક જો અહીંથી લઈ જો આ બધું થઈ ગયું છે આ બધા થોડુંક પગ પડી ગઈ અને ઉપરામાં થોડાકમાં રહીએ તારે આપણે લેટ્સ ગો આપણે રાખવા માંડી જ્યાં નાખવું આપણે સીધું રાખી અને પછી આપણે કહી દીધું એમાં બાબા કદાચ પાવડો લેવા ગયા ટ્રેક્ટર લઈને જો કદાચ મેળ આવશે સાંજે કે કાલ સવારે
પાવડો ઉથમો કરીને આમાં આપણે જે આ નાલી અડધી અડધી કરીને ભાઈ આખી પછી થોડું વધી ને પછી થોડું થી પાવડો નાખવાની છે. તો ભાઈ હું અત્યારે અહીંયા આવ્યો ને તો અહીંયા હાથો છટકલ પડ્યો હતો, ખબર નહીં જાય માથે સોલ્યુશન એમને ચોઈટું છે અને હાથ તો એમને છટકી ગયો છે, નીકળી ગયો, કંઈ ખબર ના પડી. હવે જોઈએ આપણે, જોઈએ રાખજો વ્લોગમાં જ. તો મિત્રો અત્યારે બીજા દિવસનું સવાર થઈ ગયું છે અને અત્યારે 9:30 થયા છે અને તો આપણો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ. તો જો તમને વ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વ્લોગ તમને કેવો લાગ્યો એક નાનકડી એવી કોમેન્ટ કરી નાખજો. તો રામે રામ ડાયરાને.